પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગરમાં સતત 16મા દિવસે આરોગ્ય કર્મીઓનું આંદોલન યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. 150 આંદોલનકારી કર્મચારીની અટકાયત કરવામાં આવી. ગ્રેડ પે વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી કરાઈ. સરકાર જલ્દી બેઠક કરીને નિરાકરણ લાવે. માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસટી બસ બાદ હવે ખાનગી બસના ભાડામાં પણ વધારાની માંગ છે. ખાનગી બસોના ભાડામાં 15% વધારાની એસોસિએશનની માંગ છે. ટોલ ટેક્સ અને સરકારી ટેક્સના ભારણના કારણે વધારો માંગ્યો. એ ખાનગી બસો 40,000 રોડ ટેક્સ લાગતો હોવાનો દાવો છે. એસટી બસોમાં વર્ષ 2023માં 25% અને આ વર્ષે 10%નો વધારો કરાયો. છેલ્લા 4 વર્ષથી ખાનગી બસોના ભાડામાં ભાવ વધારો નથી કરાયો. 7 એપ્રિલે ભાવ વધારા અંગે યોજાશે બેઠક. ટોલ ટેક્સ અને એસટી બસના ભાડામાં વધારા મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. કોંગ્રેસની ટોલ ટેક્સ અને એસટી ભાડા વધારો પરત ખેંચવાની માંગ છે. સત્તા મેળવવા ભાજપે મોંઘવારીના મારનું સૂત્ર આપ્યું. ટોલ ટેક્સમાં વધારાથી તમામ ક્ષેત્રે મોંઘવારીનો માર પડશે.